હાય Hi ભવ્ય. Bhavya. પહેલાં તો તને કહીશ થેન્ક યુ સો વેરી મચ. તે અમારો એક ઇવેન્ટ નહીં પણ તે એક અમારી યાદગાર મેમરી બનાવી દીધી છે બેબી શાવરમાં. એ ઓરા તે જે ક્રિએટ કર્યો હતો એ મેજિકલ મુમેન્ટ હતો એ અમારા માટે, જે અમે શાયદ ક્યારેય નહીં ભૂલી શકીએ. અને દિલથી તને એની માટે થેન્ક યુ. પહેલી વસ્તુ જે મેં ઇવેન્ટ માટે આપણે બુક કરીએ કે હા ભાઈ ચલો વેન્યુ બુક થઈ ગયો છે કે ભાઈ આપણી ડેટ ફ્રીઝ થઈ ગઈ છે, પછી મેં લબ્ધીને કહી જ દીધું કે તરત જ કે મને એન્કરમાં ભવ્ય જ જોવે છે. એન્ડ આઈ વોઝ સો શ્યોર અબાઉટ ઇટ. એન્ડ તે એ વસ્તુને 100% નહીં, રાધર તે 110% એમાં તે ખુદને પ્રૂવ કર્યો છે. અને અમને લોકોને મોર દેન સેટિસ્ફાઈડ, મોર દેન હેપી, વી વર ઓન ક્લાઉડ કે યાર મસ્ત એન્કરિંગ થયું છે અને લોકોને મેમરીઝ ક્રિએટ થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ સો વેરી મચ ફોર દેટ. જેન્યુઅનલી હવે મારા ઘરમાં કે અમારા કોઈના બી ઘરમાં કંઈ ફંક્શન થશે ને, ફર્સ્ટ પર્સન વિલ બી કોન્ટેક્ટેડ વિલ બી ભવ્ય. ઇટ્સ નોટ બિકોઝ ઓફ યોર એન્કરિંગ બટ ધ વે યુ ક્રિએટ ધી વાઇબ્સ. તો બધાને જેટલું લાઇવલી આવી દે છે ઇઝ રિયલી બ્યુટિફુલ. મતલબ મને છે ને ટિપિકલ બેબી શાવર નહોતું જોતું. જેન્યુઅનલી મને કંઈક નવું કરવું હતું. તો જ્યારે ફર્સ્ટ મિટિંગ થઈને ભવ્યભાઈ તમારા જોડે, ત્યારે તમે કીધું હતું કે તને શું જોઈએ છે, તો મેં ખાલી એટલું કીધું કે મને આવી બધી ગેમ્સ વાળું યા ફિર ટિપિકલ જે હમણાં બધા થીમ વાળું ને એવું બધું મને નથી કરવું, મને કંઈક નવું કરવું છે. તો તમે ખાલી એટલું કીધું કે ઠીક છે તું મારા પર છોડી દે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ, અમાઉન્ટ ઓફ એફર્ટ્સ, અમાઉન્ટ ઓફ ફોલો અપ, તમારું જે હતું મતલબ જે ડેડિકેશન મેં જોયું હતું કે એક બેબી શાવર માટે જે મારા માટે મને કંઈક નવું જોતું હતું, તો તમે કેટલી મહેનત કરીને એ વસ્તુ મને આપવાની કોશિશ કરી. મતલબ મારી પાસે અત્યારના મતલબ એટલું બધું બોલવાનું છે ને, એટલું બધું કહેવાનું છે કે હું કહી નથી શકતી. એ જે તમે લખાણ લખ્યું છે, તમારી શાયરીઓ, તમારું જે લખાણ છે, તમારી જે ડિસ્ક્રિપ્શન છે, તમે પૂરું પબ્લિકને હોલ્ડ કરીને રાખ્યું હતું. મને તો એને રિગ્રેટ થાય છે કે યાર મારે હાફ એન અવર લેટ મેં કેમ ભવ્યભાઈને માઇક આપ્યું, મારે હજી પહેલાં આપી દેવો જોઈએ તો તેમને માઇક. પણ એક પબ્લિક બી એવું નથી 1:45 2 વાગ્યા સુધી કોઈ પબ્લિક હલ્યું નહોતું. એટલે એ લોકોને હોલ્ડ રાખ્યો હતો તમે. અચીવમેન્ટ ઓફ યોર્સ કે આટલું હોલ્ડ કરવાનું આટલું બધું પબ્લિકને ઇઝ રિયલી કમાન્ડેબલ. લિટરલી લોકો આપણને પૂછી રહ્યા હતા કે ભાઈ ભવ્ય આ કોણ હતો એન્કર. હજી અમને કોલ આવે છે કે તમારા એન્કર કોણ હતો. મતલબ તમારું ફંક્શન તો સારું જ હતું, તમારું બધું રીતે સારું હતું, પણ જે એન્કરિંગ કર્યું છે ને એ ભાઈએ શું બધાના દિલમાં એક જગા બનાવી દીધી છે તમે. I can't thank enough, and I really want to thank for one more thing, to give વિરેલ વન લાઈફ ટાઈમ મુમેન્ટ. જે પાપાવાળું ડિસ્ક્રિપ્શન, મારી પાસે જેવો વિડીયો આવશે ને એવું હું એ ક્લિપ તમારી જોડે શેર કરીશ. આઈ એમ ઓલ્સો વેઇટિંગ, કેમ કે મારે પાછો વિડીયો જોવો છે. એ જે હજી બી મારા માઇન્ડમાં એ કેપ્ચર છે કે જે વસ્તુ તમે પાપા માટે, પિતૃત્વ અને માતૃત્વ, એ જે વધામણા તમે કરાવ્યા છે બધાને, મતલબ બધાના આંખમાં એક આંસુ હતા કે એ જે વધામણા થયા છે બહુ સરસ થયા છે. આઈ એમ રિયલી વેરી થેન્ક યુ એન્ડ થેન્કફુલ ફોર ધી ફંક્શન, કેમ કે એ જે મુમેન્ટ્સ ક્રિએટ થયા છે એ મારી જોડે હંમેશા રહેશે, અમારા જોડે ઓલવેઝ રહેશે. ઓલવેઝ. અને થેન્ક યુ અમારા આવનારા બચ્ચાને તારા આશીર્વાદ એવી રીતે ના મળશે. જે સરપ્રાઈઝ બ્લેસિંગ્સ હતું વોઝ રિયલી ઓસમ. અને જે A to Z વાળું તમે બોલ્યું છે એની બી ક્લિપ મને ચાહે તો હું બધી જ ક્લિપ અત્યારના આમાં એડ કરીને તમને મોકલાવું, કેમ કે એ જે મુમેન્ટ્સ હતી અને જે વસ્તુ ક્રિએટ થઈ હતી ઇટ વોઝ રિયલી મેમોરેબલ. થેન્ક યુ સો મચ ભવ્યભાઈ. We are really thankful for you and we are very happy that we chose you and you did the best work. એન્ડ અમે બધાને કહેશું પ્લીઝ ભવ્યને તમે તમારા એન્કરિંગ માટે રાખજો. Undoubtedly. યસ, થેન્ક યુ. Thanks you.